चरणं चिन्ता श्रियानन्दाचार्य नमामि मुहुर्मुहुः यदनुग्रहतो नन्दुसारो भवे तमहं सर्वदा वन्दे तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे नीलाक्षिकाभिशायनं लक्ष्मी सहस्रलीलाभि दिव्यमानं कलाभिः चतुर्भिश्च विराजते योऽसौ पञ्चधारणे। दंडवत प्रणाम दीजिए। જે ગોવિંદદાસજી નો પેલો પ્રસંગ, ગોવિંદદાસજી બહુ અભિમાની હતા, તો એકવાર તે શ્રીનાથજીના મંદિરમાં સેવક હતા તો એકવાર ઘણા વૈષ્ણવ તેમને ચીરાવતા હતા તો ગોવર્ધનનાથજી મહાપ્રભુજીના કમ્પ્લેન કરી કે આ લોકો મને તમારા સેવક મને ચીરાવે છે. આ તો પછી તેમને મહાપ્રભુજીએ કીધું કે કોણ બધા વૈષ્ણવને પૂછ્યું કે તમે કેમ સેવા કરો છો? તો પછી બધે કીધું કે અમે આવી રીતે સેવા કરીએ છીએ. મહાપ્રભુજીએ કીધું કે આમ સેવા અભિમાન ના કરો. તો પછી મહાપ્રભુજી ગોવિંદદાસજી કને ગયા અને પૂછ્યું કે તું આટલો સેવા કેવી રીતે કરે છે? તો પછી તેમને કીધું કે ગોવિંદાસે બધું કીધું અને પછી મહાપ્રભુજીએ પૂછ્યું કે તું પ્રસાદ ક્યાં લેતા? તો પછી તેમને કીધું કે હું કેમ નથી લીધા? તો તેમને કીધું કે હું દેવ દ્રવ્યનું કેમ લઉં? તો પછી તેમને કીધું કે તું વાંધો તું મારો પ્રસાદ લઈ લે. તો પછી તેમને કીધું કે હું દેવ દ્રવ્યનો નથી લેતો તો તમારો કેમ લઉં? એવી રીતે તેમને અહંકાર કર્યો અને પછી તો મહાપ્રભુજી ગુસ્સે થઈ ગયા. તેમને કીધું કે તું સેવા છોડી દે અને તેમને સેવા છોડી દીધી. આમાંથી શીખ મળે છે કે આપણે કોઈની સેવા ના મૂકવી જોઈએ અને અહંકાર ના કરવો જોઈએ. આમાંથી શબ્દ છે શ્રીનાથજી. શ્રી એટલે લક્ષ્મીજી અને નાથ એટલે તેમના પતિ વિષ્ણુજી. દક્ષિણ ભારતમાં તેમને તિરુપતિ બાલાજી નામથી ઓળખાય છે. એ થઈ ગયું. બહુ સરસ. સારું કર્યું. દંડવત પ્રણામ જે છે હું કીર્તન કરું. હા કરો ને. રાખો મન લાગ્યો ગોપાલ સો તાયો રગે સે ભાવે જાકો लेकर मीन दूध में राखो जल बिनु सचु नहीं पावे ताहियो रगे से भावे लेकर मीन दूध में राखो जल बिनु सचु नहीं पावे ताहियो रगे से भावे जो सुरारन गुबी
चलता है पीर न काहूँ जनावेरी जो सुरारन भूमि चलत है पीर न काहूँ जनावेरी जो गुंगो गुर खाय रहता है मुखर स्वाद बतावेरी ताहि और कैसे भावेरी जो गुर खाय रहता है मुखर स्वाद बतावेरी ताहि और कैसे भावेरी रे से सरिता बिली से धुवे उल्टी प्रवाद आवेरी सरिता बिली धुवे उलटी प्रवाद आवेरी तेसै सुर कमल मुख निरखत चितौत उतन दुलावेरी ताहि और कैसे भावेरी तेसै सुर कमल मुख निरखत चितौत उतन दुलावेरी ताहि और कैसे भावेरी जाको मन लाग्यो गोपाल को ताहि और कैसे भावेरी જે થઈ ગયું બહુ સરસ હો. ચલો ભક્તિ, આજે શું કરશો? અચ્છા, આજે તો સાનવી અર્પણ છે ને, તો કરો તમે તમારું જેટલું છૂટ્યું છે ત્યાંથી. જી જય જય પણ એનું થોડું શોર્ટમાં કરજો. જી જય જય જી જય જય. એટલે મને 10મા શ્લોકમાં મને એવી સમજણ પડી છે કે અહીંયા એવું નિરૂપણ કરવામાં આવ્યું છે કે જ્ઞાન માર્ગીય જે જીવ જ્ઞાન માર્ગીય સંન્યાસ લે છે એમની ગતિ શું થાય છે. તો જ્ઞાન એટલે અહીંયા જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન અને એટલે પહેલા આપણે આ જીવોની સ્થિતિનું નિરૂપણ અહીંયા કરાવે છે મહાપ્રભુજી પહેલા કે જે જ્ઞાન અહીંયા એટલે બ્રહ્મ જ્ઞાન એટલે સર્વ બધું જ છે અને બધું જ એમને બ્રહ્મ દેખાય. તો એને આ જ્ઞાનનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા જાગે છે. તો આની યોગ્યતા વૈરાગ્ય છે અને આના લીધે એ ત્યાગ કરે છે અને આ ત્યાગ અવસ્થાની સાધના એ કરવા માંડે છે. તો જે જીવ જ્ઞાનપૂર્વક સંન્યાસ લીધો છે તો જ્યારે એના બધા પ્રારબ્ધ કર્મ પૂર્ણ થઈ જાય તો એને સત્યલોકની સ્થિતિ થાય છે. અને સત્યલોક એટલે બ્રહ્માજીનો લોક. અને બ્રહ્માજીનું પણ એવું થોડુંક આયુષ્ય હોય છે અને જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થઈ જાય તો જે પણ સત્યલોકમાં ની સ્થિતિ થઈ હોય એમની મુક્તિ થાય છે. તો હવે જ્ઞાન માર્ગમાં 2 પ્રકારની મુક્તિ મળે છે, ક્રમ મુક્તિ અને સદેવ મુક્તિ. એટલે જો
સદય મુક્તિ એટલે સીધું ધામમાં આમ એમની સિદ્ધિ થઈ જાય. અને જો ક્રમ મુક્તિ હોય તો એમને સત્યલોકમાં રહેવું પડે છે. તો અને પણ જે જ્ઞાની સત્યલોકમાં જાય છે એ કેટલી વાર અહીંયા રહેવાનો છે એની ગણના ના કરી શકે, કારણ કે એ બ્રહ્માજીનું આયુષ્ય બહુ બધું હોય છે. અને એટલે જે પણ એને એટલે હવે આના લીધે એની અંદર એક કુંઠા જાગે છે, ફ્રસ્ટ્રેશન જાગે છે, કારણ કે એમને જે પણ હવે પ્લાન કર્યું તો એમના ધામમાં કરવાનું, હવે પણ એવું નહીં થાય, કારણ કે તો હવે સત્યલોકમાં ફસાઈ ગયા અને જે પણ એમને સાધના કરી તે યુઝલેસ ગઈ. એટલે અને મહાપ્રભુજી એવું સમજાવી રહ્યા છે કે જ્ઞાન માર્ગ એ અસહજ ભાવના પર આશ્રિત છે, કારણ કે આમને જબરજસ્તી ઇન્દ્રિયો પર અંકુશ રાખવું પડે છે. એટલે મને આ શ્લોક એટલે અહીંયા એટલે જ્ઞાન માર્ગમાં ભાવના જ સાધન છે અને આ ભાવના અનુસાર ફળ પ્રાપ્ત થાય છે. એટલે સત્યલોકની જ એમની પ્રાપ્તિ થાય છે. મને એવી સમજણ પડી હતી આ શ્લોકમાં જે છે. હવે આગળના પણ સત્યલોકની પ્રાપ્તિ થાય છે એટલે ક્રમ મુક્તિમાં એમને સત્યલોકમાં અંતિમ ફલને જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ત્યાં વાટ જોવા બેસી રહેવું પડે છે, એમ એનો મતલબ છે. સત્યલોક એ જ્ઞાન માર્ગીની છેલ્લી ગતિ છે એવું નહીં, પણ ક્રમ મુક્તિ હોવાને કારણે એમને સત્યલોકમાં વાટ જોવી પડે છે. ને બ્રહ્માજી જ્યારે મુક્ત થાય ત્યારે એમની સાથે સત્યલોકમાં રહેલા જે જ્ઞાન માર્ગીઓ છે એ બધા પછી મુક્ત થાય છે. એટલે બ્રહ્માજીની મુક્ત થવાની વાટ જોવી પડે. જેમ આપણે કોઈકની સાથે જવાનું હોય તો આપણે એને ત્યાં પહોંચી જઈએ, પણ એ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આપણે પણ અટકી જઈએ. એવી રીતે જી જય જય એટલે જે જીવને ક્રમ મુક્તિ પ્રાપ્ત થઈ હોય તો એમને સત્યલોકની પ્રાપ્તિ પહેલા થાય અને પછી જયારે બ્રહ્માજી મુક્ત થઈ જાય ત્યારે એમની મુક્તિ ત્યારે થઈ જાય છે. મને એવું છે જય જય. જી જય જય. હવે આગળની પંક્તિમાં એવું સમજાયું કે જેમને જ્ઞાન સાધનાથી સંન્યાસ ગ્રહણ કરીને દેહ ત્યાગ કર્યો છે એમને સત્ય વગેરે લોકમાં રહે જ છે, આમાં કશી શંકા નથી. એટલે આવા જીવો સિદ્ધિ મુક્તિ મળતી નથી પણ સ્ટેપ બાય સ્ટેપ મળે છે. એટલે અહીંયા જ્ઞાન માર્ગની ફળ અવસ્થા સમજાવે છે. હવે આગળ અહીંયા જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગનું ને કમ્પેર કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. એટલે જયારે જ્ઞાન માર્ગીને સત્યલોકની સ્થિતિ નહીં થતી તો આ ભૂતલ પર જ રહેવું પડે છે. તો એ જ રીતે વિરહાનું ભાવાર્થ જે ભક્તિ માર્ગીય સંન્યાસી જે છે એ પણ ભગવાનનું વિરહ થતા થતા એ ભૂતલ પર જ રહે છે. અને અહીંયા મહાપ્રભુજી એક ઉદાહરણ આપી રહ્યા છે કે જો એક વુડ હોય એમાં એની અંદરથી થોડુંક ફાયર હોય છે, અગ્નિ હોય છે, પણ એ દેખાતું ના હોય, પણ જ્યારે બહારની આગ એને લાગે તો એ બહારથી અને અંદરથી અગ્નિ સ્વરૂપ થઈ જાય છે. તો આવી જ રીતે જે વિરહી ભક્તના આત્મામાં તો ભગવાન વિરાજે જ છે, પણ આનાથી વિરહ દૂર નહીં થતો. તો ભક્ત એવું જ વિચારે છે કે ભગવાન પ્રગટ થાય. તો જ્યારે વિરહ બહુ તીવ્ર થઈ જાય અને ભગવાન પ્રગટ થાય તો એ ભક્ત બધા બંધનોથી દૂર થઈ જાય છે. અને બંધનો એટલે દેહના જે બંધારો એટલે જે દેહના પણ જે દેહના બધા બંધનો જે હોય એ છૂટી જાય છે. એટલે ભગવદ રૂપ એને પ્રાપ્ત થઈ જાય છે. હવે આગળ મને એવી સમજણ પડી હતી કે આ શ્લોક એટલે આમાં જ્ઞાન માર્ગી સાથે ભક્તિ માર્ગીનું જે ફલ છે એમાં ડિફરન્સ શું આવ્યો? જી જય છે. નહીં, પૂછું છું હું તને, આમાં શું ડિફરન્સ સમજમાં આવ્યો તને?
મને ખબર છે. હા, જો એમાં એવું થાય છે કે એક તો જ્ઞાન માર્ગનું ફલ કટકે કટકે મળે છે, ક્રમ મુક્તિ. જેમને ક્રમ મુક્તિ મળે છે એની વાત કરી રહ્યા છીએ. સદ્યો મુક્તિની વાત અલગ છે. તો જેને ક્રમ મુક્તિ છે એને બ્રહ્માજી મુક્ત થાય ત્યાં સુધી સત્યલોકમાં ફલની વાટ જોઈને બેસી રહેવું પડે છે, એક વસ્તુ. એના સામે વિરહી ભક્તને વિરહ તીવ્ર થતા ભગવાનનું પ્રાકટ્ય થઈ જાય અને એનો તત્ક્ષણ પ્રભુ ભગવાનમાં એને સાયુજ્ય થઈ જાય છે. એટલે જે ટાઈમનો ક્રાઇટેરિયા છે એ જ્ઞાન અને ભક્તિ માર્ગીમાં બહુ મોટો ફરક છે. એમાં જ્ઞાન માર્ગીને બહુ જ વિલંબથી ફલ મળે છે. જ્ઞાનની સાધના પણ અનેક જન્મો સુધી ચાલે એવી હોય છે, અને ભક્તિ માર્ગીની એની તુલનામાં વિરહાગ્નિ પ્રબલ થતાની સાથે જ એના દેહના બંધન છૂટી જાય છે અને ભગવાનમાં એનું સાયુજ્ય થઈ જાય છે. આ સૌથી મોટો ડિફરન્સ છે. બીજું, ભક્તિ માર્ગી વિરહી ભક્તનો પુરુષોત્તમ પરબ્રહ્મમાં સાયુજ્ય થાય છે, જ્યારે જ્ઞાન માર્ગી છે એને આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં જોયું તે પ્રમાણે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. ભક્તિ માર્ગી ભગવાનમાં સાયુજ્ય થયા પછી પણ પ્રભુ સાથે લીલાનો આનંદ લઈ શકે છે મુક્ત અવસ્થામાં પણ. જ્ઞાન માર્ગી એના દેહ વગેરે છે એ કોઈ પણ અક્ષર બ્રહ્મમાં લીન નથી થતા, એ અહીંયા છૂટી જાય છે અને કેવલ આત્માથી અક્ષરમાં એનું લય થાય છે. એટલે મુક્ત થયા પછી એને કોઈ પણ પ્રકારની અનુભૂતિ રહી જતી નથી. આ બધા અહીંયા ડિફરન્સ સમજવાના છે. મેઇનલી ત્રણ: એક તો ટાઈમ ડ્યુરેશન છે તે, બીજું અક્ષર અને પુરુષોત્તમનો ભેદ, અને ત્રીજો મુક્ત થયા પછી કોઈ પણ જાતનો પ્લેઝર કે આનંદ એને પ્રાપ્ત થતો નથી, પાર્ટિસિપેશન રહેતું નથી લીલામાં કે સેવામાં, જ્યારે ભક્તને રહે છે. હવે સમજાયું કે અહીંયા જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ વચ્ચે ત્રણ મોટો ડિફરન્સ છે. પહેલો કે સમયનો, એટલે જ્યારે જ્ઞાન માર્ગીને ક્રમ મુક્તિ જેમને હોય છે એમને પહેલા સત્યલોકની પ્રાપ્તિ થાય છે, પછી એમની મુક્તિ થાય છે. જ્યારે જે વિરહી ભક્ત જે છે એમને સીધું જ એમને મુક્તિ મળી જાય છે. જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે એમને સીધું જ મુક્તિ મળી જાય છે અને ભગવાનમાં સાયુજ્ય થઈ જાય છે. અને બીજું એવું છે કે અહીંયા જ્યારે જ્ઞાન માર્ગીઓ અક્ષર બ્રહ્મમાં લીન થઈ જાય તો ત્યારે જ્યારે ભક્તિ માર્ગીઓ લોકો ભગવાનમાં લીન થઈ જાય તો ત્યારે એમની હજુ લીલામાં પણ એમને સેવા વગેરે કરી શકે છે. જ્યારે જ્ઞાન માર્ગમાં તો જે પણ વસ્તુ લીન ના થઈ હોય અક્ષર બ્રહ્મમાં એ આ ભૂતલ પર જ જતું રહેશે, અને જે આત્મા જે છે એ અક્ષર બ્રહ્મમાં લીન થઈ જાય છે. એટલે એમની કશી અનુભૂતિ નહીં રહેતી. મને એવી સમજણ પડી છે. ઠીક છે, કરો આગળ. જી છે. તો હવે આગળના પંક્તિમાં એવું સમજાયું કે આ શ્લોક પહેલાના શ્લોક સાથે કનેક્ટેડ છે. એટલે અહીંયા પ્રશ્ન એવો આવે છે કે જો વિરહી ભક્તને વિરહ બહુ તીવ્ર થઈ ગયું હોય અને ભગવાન જોઈતા જ હોય, બહુ તીવ્ર હોય અને ભગવાન જ જોઈતા હોય તો મૃત્યુ એ પોસિબિલિટી નથી. તો મહાપ્રભુજી સમજાઈ રહ્યા છે કે જે ભક્ત ભગવાનનો સંગ પ્રાપ્ત નહીં થયું અને પોતે જ ઘર પરિવારનો ત્યાગ કર્યો છે તો એ ભગવાન અને એમના ભક્તોના ગુણોની ભાવના નિરંતર
કરે છે. અને જો એવા પ્રકારના ભગવાનના ગુણો ભક્તના જીવન ને ટકાવી રહ્યા એ જે પ્રકારના જે ભગવાનના ગુણો જે છે એ ગુણો ભક્તના જીવનને ટકાવી રહ્યા છે. અને જે એ ગુણોનું નિરંતર ભાવન કરે છે તો એ જે ગુણો જે છે એ ભક્ત માટે ઔષધિ રૂપ બની જશે. હવે આગળના શ્લોકમાં એવું સમજાવે છે કે અહીંયા એવો પ્રશ્ન થાય છે કે જો વિરહી ભક્તને ભગવાન જ જોઈએ છે અને જો ભક્ત દોષ વગરનો હોય તો એ ભગવાન દયાળુ છે તો સીધું પ્રગટ કેમ નહીં થતા? તો અહીંયા મહાપ્રભુજી અહીંયા સરકાસ્ટિક રીતે ઉત્તર આપી રહ્યા છે. એટલે એવું સમજાવે છે કે ભગવાન પ્રગટ એના લીધે થતા નથી કારણ કે એ દયાળુ છે. તો ભક્ત એના માટે ત્યાગ કરે છે કારણ કે એને વિરહનો અનુભવ થાય છે, એને વિરહનો અનુભવ કરવો છે. તો વિરહનો અનુભવ એ ભક્ત માટે ફળ થયું. જો ભગવાન પ્રાપ્ત પ્રગટ થઈ જાય અને વિરહ પૂરેપૂરું અનુભવ થયું ના હોય તો ફળ અધૂરું થઈ ગયું. એટલે ભગવાન ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે વિરહ પૂરેપૂરો અનુભવ થઈ જાય એટલે ભક્તને આખું ફળ મેળવાય. એટલે આવી રીતે ભગવાન દયાળુ છે. અને અહીંયા ફળરૂપ બે છે, વિયોગ અને સંયોગ. એટલે જેનો વિયોગના સંકલ્પથી ત્યાગ કર્યો છે તો ભગવાન પોતાનો સંયોગ આપશે. એટલે જો પૂર્ણ વિયોગ ના થાય તો સંયોગ પણ પૂર્ણ નહીં થાય. એટલે ભગવાન દયાળુ એના કારણે છે કે ભક્તને સ્વસ્થ કરવા નહીં દેતા, નહીં તો વિરહની અનુભૂતિમાં વિરોધ થઈ જાય. અને આવું પ્રભુનું વિરહમાં અનુભવ કરવાનો જે સંન્યાસ જે છે એ દુર્લભ છે અને આવું કરવાનું કઠિન છે. તો એટલે જેને એવો પ્રબળ પ્રેમ હોય એમને જ આવો પ્રકારનો પરિત્યાગ કરી શકે છે, નહીંતર નહીં થઈ શકે. શાબાશ. આગળ કોણ કરશે? સાનવી કરશે? હા ચાચા. એટલે મને પછીથી એવી સમજણ પડી હતી કે જ્ઞાન માર્ગમાં બે પ્રકારના સંન્યાસ હોય છે. એક જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો સંન્યાસ અને પછી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીનો સંન્યાસ. તો અહીંયા જ્ઞાન માર્ગીય અને ભક્તિ માર્ગીય સંન્યાસની આ તુલના કે જે ભેદ છે એ અહીંયા કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી કમ્પેર કરી રહ્યા છે. તો જ્ઞાન માર્ગીય સંન્યાસથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ અનેક જન્મ પછી એ પ્રાપ્ત થાય છે. પણ એટલે અનેક જન્મ લેવા પડે છે ત્યારે જે ફળ છે એ સિદ્ધ થાય છે. અને આગળ આપણે જોયું કે જે પહેલા સત્યલોકમાં સ્થિતિ પામે છે અને પછી મુક્તિ થાય છે. અને સત્યલોકમાં ઘણા સમય માટે રોકાવું પડે છે અને જ્યારે બ્રહ્માજીની મુક્તિ થાય ત્યારે એમની મુક્તિ થાય છે અને એમાં તો અનેક કલ્પો વીતી જાય છે. તો પણ એટલે જ્ઞાન માર્ગીય સંન્યાસથી જે સિદ્ધિ છે એ તો બહુ ટાઈમ લાગે છે. પણ જે ભક્તિ માર્ગીય જે સંન્યાસ છે એમાં અનેક જન્મ પછી સિદ્ધિ નથી થતી, એટલે એમાં કશો સમયનો વિલંબ નથી હોતો. અને જે સંન્યાસ ગ્રહણ કરે છે તો એ જ્ઞાન માર્ગમાં એને ત્યાગની અવસ્થામાં એને સાધનોનું પાલન પણ એને કરવું પડે છે. એટલે ગ્રહસ્થ અને જે વાનપ્રસ્થ આશ્રમમાં દ્રવ્યને ક્રિયા યજ્ઞ કરવા પડે છે. અને પછી જ્યારે સંન્યાસ ગ્રહણ કરે ત્યારે એને જે દ્રવ્ય અને જે ક્રિયા યજ્ઞ હતા એ માનસ યજ્ઞ બની જાય છે. પણ એને જે સાધનો છે એને તો પાલન કરવું જ પડે છે. પણ જે ભક્તિ માર્ગી સંન્યાસના કોન્ટેક્સ્ટમાં જોઈએ તો એમાં એવા કશા સાધના નથી જરૂર. એમને ખાલી ભાવોની જે ભાવના છે એ કરવી પડે છે. પણ જ્ઞાન માર્ગમાં જે સાધનો એડિશનલ જે સાધનાઓ બતાવી છે એ નથી કરવી પડતી. અને આગળ એવું પણ સમજાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજી કે જે કલિકાલમાં જે જ્ઞાન માર્ગીય સંન્યાસ લેવાથી
પસ્તાવો થઈ શકે છે, કારણ કે એ સંન્યાસી પાખંડી બની જઈ શકે છે અને એટલે પાખંડ કરવું પડે છે, કારણ કે સંન્યાસ ધર્મ કલયુગમાં પાલન કરવું બહુ અઘરું છે. અને કારણ કે સંન્યાસની દીક્ષા લીધી હોય તો એને ખાલી સંન્યાસનું સ્ટેટસ ખાલી જાળવવા રાખવા જ સંન્યાસનું એવું સંન્યાસ એ પોતાના જાતને સંન્યાસી કહે છે, ખાલી એવું સ્ટેટસને જાળવવા માટે. જો એ પાછો કારણ કે પાછો સંસારમાં આવી પણ જાય તો પછી બદનામી એવું કહેવાય. પણ એટલે પોતાની સંન્યાસીનું જે ટાઇટલ છે જાળવવા સંન્યાસીનું એવું ઢોંગ કરે છે. પણ અને પોતાને તો મોક્ષની ઈચ્છા પણ નથી, અને જે સંન્યાસ લેવામાં જે ત્યાગ છે એ પોતાનામાં છે પણ નહીં, અને ખાલી પોતાના જાતને સંન્યાસી એવું કહે છે, એટલે એવું એનું જે સ્ટેટસ હોય એ સાચવી શકે. એટલે જ્ઞાનમાર્ગમાં સંન્યાસ ના લેવું જોઈએ એવું શ્રી મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે, કારણ કે એ કલીના દોષો એટલા પ્રબળ છે કે પાખંડી બનીને એનું અધમ પતન થાય છે. અને અહીંયા જ્ઞાનમાર્ગીય સંન્યાસ એવી સાધના છે કે જે આ કાલબલથી નિર્બલ થઈ જઈ શકે છે અને એ અસાધ્ય પણ થઈ શકે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એવું જણાવી રહ્યા છે કે જ્ઞાનમાર્ગીય સંન્યાસ આમ ઓલરેડી તો અઘરું છે જ, પણ કલિકાલના કારણે સંન્યાસ ગ્રહણ કરવું તો એ અવિચારણીય પણ નથી, કારણ કે કલિકાલમાં કરવા જઈએ તો પાખંડી બની જઈ શકે છે. અને એટલે અહીંયા કલિકાલ જ્ઞાનમાર્ગીય સંન્યાસ તો ઓલરેડી અઘરું છે, કારણ કે એડિશનલ સાધનાઓ કરવી પડે છે ને એવું બધું કરવું પડે છે, પણ એની સાથે સાથે કલિકાલમાં પણ ઇમ્પોસિબલ બની જાય છે. પછી આગળ સમજાવ્યું હતું એટલે પછી પ્રશ્ન થાય છે કે આ કર્મમાર્ગી અને જ્ઞાનમાર્ગી સંન્યાસ કલિકાલમાં ના લઈ શકાય. જ્ઞાનમાર્ગીય સંન્યાસ કલિકાલમાં ના લઈ શકાય, પણ આપણે એવું કહેવા જતા હોય કે ભક્તિ માર્ગીય સંન્યાસ કલિકાલમાં લઈ શકાય, તો એમાં તો ભક્તિ માર્ગમાં એવું શું છે કે કાલબંધન એને લાગતા નથી. એટલે અહીંયા એવો પ્રશ્ન અહીંયા જાગે છે, કારણ કે આગળ જોયું કે કર્મ માર્ગ અને જ્ઞાનમાર્ગીય સંન્યાસ તો કલિકાલમાં શક્ય નથી, તો અહીંયા આ ભક્તિ માર્ગમાં પણ એવું કશું હોય છે જેના વડે કલિકાલના કારણે ના થઈ શકે. તો અહીંયા હવે શ્રી મહાપ્રભુ જવાબ આપી રહ્યા છે કે અનેક જુદા જુદા પ્રકારના જવાબ આપે છે. તો પહેલું ઉત્તર એવો આપે છે કે વીરાનું ભાવાર્થ પરિત્યાગ એના આરંભિક અવસ્થામાં પણ જો ભક્ત હોય તો પણ એનો ભાવનો નાશ નથી થતો, કારણ કે જો કોઈ જ્ઞાન અને કર્મ માર્ગે સંન્યાસમાં એમની આરંભિક અવસ્થામાં પણ સંન્યાસીનું અધમપતન થઈ શકે છે, પણ જ્યારે ભક્તિ માર્ગના કોન્ટેક્સ્ટમાં જોઈએ તો ભક્તિ માર્ગીય સંન્યાસની સાધના જો કાચી અવસ્થામાં પણ હોય તો પણ એ ભાવનો નાશ નથી થતો. અને પછી બીજું ઉત્તર એવો પણ આપે છે શ્રી મહાપ્રભુજી કે એવું કશું ઉદાહરણ પણ નથી, કે એવો કશો દાખલો પણ નથી જોવા મળતો જ્યાં વીરાનો અનુભવ માટે જેને ત્યાગ કર્યો હોય પાછો સંસાર કે લૌકિક એની ગતિ થયેલી હોય કે નર્કમાં પડ્યો હોય કે ભગવદ પ્રાપ્તિ ના થઈ હોય, એવા કશા ઉદાહરણ પણ નથી. એટલે ભક્તિ માર્ગમાં એવું કશું છે ને કે જેનામાં ઇસ્યુઝ રાઇઝ થઈ શકે જો ભક્તિ માર્ગે સંન્યાસ લેતો. અને પછી શ્રી મહાપ્રભુજી એવું પણ સમજાવે છે કે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગમાં કાલથી થતા દોષ છે અને માર્ગના પોતાના દોષ છે અને સંન્યાસી ગ્રહણ કરનારના પણ દોષ છે. એટલે આ ત્રણેય ભેગા થઈને દોષો આપણે જોઈએ તો જ્ઞાન માર્ગી અને કર્મ માર્ગીયમાં બહુ બધા પ્રોબ્લેમ્સ ઉભા થાય છે. પણ આપણે જયારે ભક્તિ માર્ગી સંન્યાસમાં જોઈએ તો ભક્તિ માર્ગી સંન્યાસ એકદમ ડિફરન્ટ છે, કારણ કે ભક્તિ માર્ગી સંન્યાસનું જે હેતુ છે એ વીરનો અનુભવ છે. એટલે વીરનો અનુભવ કરવા માટે જે સંન્યાસી બધું ત્યાગ કરી લેશે અને વીરને અનુભવ કરવા માટે જે સંસાર જે સંબંધી પોતાનું ઘર હોય કે પરિવાર હોય એ બધાને બાધકરૂપ માનીને એ પોતે વિલિંગલી એવું બધું છોડી લેશે. એટલે એને એવું કરવું છે એટલે કરી રહ્યો છે એવો ત્યાગ.
અને પોતાની અને એટલે એને કશી લોકમાં કશી આસક્તિ છે નહીં અને લોકમાં આસક્તિ નથી, એટલે જ એ આવું વીરનો અનુભવ કરવા માટે ત્યાગ કરી શકે છે. પણ જો આપણે જ્ઞાન માર્ગીય કે એમાં જોઈએ તો લોકમાં જે સંન્યાસીઓ પાછા સંસારમાં આવે છે તો એનું કારણ એવું છે કારણ કે એમને હજુ લૌકિકમાં આસક્તિ રહેલી છે. પણ જે ભક્તિ માર્ગીય જે સંન્યાસી વીરનો અનુભવ માટે જે ગ્રહણ કરે છે ત્યાં સંન્યાસ, તો એમને લોકમાં આસક્તિ કશી રહી જ નથી, એકલા માટે જે સંન્યાસ ગ્રહણ કરે છે. એટલે એમાં પોતાની વિલિંગનેસ હોય છે. અને પછી આગળ છે મહાપ્રભુજી, એટલે અહીંયા આપણે જોયું કે જ્ઞાન માર્ગીય અને કર્મ માર્ગીયના જે કાળના કારણે કે એવા બધા બાધક રૂપ બને છે. તો હવે એક વસ્તુ એ જ રહી કે ભગવાન ઉપર અહીંયા આવે છે, ભગવાનનું અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન જે સર્વ સમર્થ છે એ પોતે બધા એ પોતે કશા બાધા ઉભા નથી કરી શકતા, અને ભગવાન પોતે બાધા ઉભા ના કરી શકે તો એમના સિવાય જે અન્ય કોઈ વસ્તુ હોય જેમ કે કાલ કે જે પ્રારબ્ધ કર્મ સ્વભાવ કે દૈવ કે દેવતા, આ બધા જે ફેક્ટર્સ છે બાધકરૂપ બની શકે, આ બધા ફેક્ટર્સ બાધકરૂપ બની શકે છે, પણ ભગવાન પોતે જ બાધા ઉભા ના કરી શકે તો આ બીજી બધી વસ્તુ કેવી રીતે બાધકરૂપ બની શકે છે. એટલે અહીંયા બાધાનું સ્વરૂપ એ છે કે ભક્તિ માર્ગમાં જે ભક્તિ માર્ગે જે સંન્યાસ ગ્રહણ કરે છે એમના માટે એ ભક્તિ માર્ગ અને ભક્તનો જે જનક છે એ ભગવાન જ છે. અને જેવી રીતે માં પોતાના બાળકોને ભૂખ્યા ના મરવા દે તો તેમ ભગવાન પણ એવું ઈચ્છે છે કે પોતાના ભક્ત વીરને પૂર્ણ રીતે અનુભવ કરી શકે. અને ભગવાન એવું પહેલેથી જ એવું પ્રગટ નથી થઈ જતા, કારણ કે એવું કરે તો પોતાના ભક્તનું જે ફલ પ્રાપ્તિ છે એ અધૂરું થઈ જઈ શકે છે. કારણ કે જે ભક્તિ માર્ગીય જે સંન્યાસી ગ્રહણ કરે છે એમના માટે એમનું પહેલું ફલ તો એ જ છે કે એ પૂર્ણ રીતે વીરનો અનુભવ કરી શકે. અને એ પણ જો ભગવાન પહેલેથી પ્રગટ થઈ જાય અને હજુ એમનું વીર પૂર્ણ રીતે હજુ અનુભવ ના કર્યું અને ભગવાન પ્રગટ થઈ જાય તો એમનું ફલ અધૂરું થઈ જઈ શકે છે, અને એવું ભગવાન ઈચ્છતા નથી. અને વીરનો પૂર્ણ રીતે અનુભવ એ જ ભક્તનું પોષણ છે. એટલે ભગવાન એવું કશું કાર્ય નથી કરતા કે જેના વડે એ અધૂરું રહી જાય. એટલે ભગવાન એમના ભક્તની દયાળુ છે, એટલે ભગવાન એવું વિચારે ભક્તનું જે સારું થાય એવું જ વિચારી રહ્યા છે. એટલે ભગવાન એવું કશું કરતા નથી જેના વડે એવા બાધા ઉભા થાય. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એવી તુલના કરી રહ્યા છે કે જ્ઞાન માર્ગીય સંન્યાસ ભક્તિ માર્ગીય સંન્યાસથી કેવી રીતે જુદું છે અને કેમ ભક્તિ માર્ગીય સંન્યાસ કલિકાલમાં લઈ શકાય અને એમાં કશા કાલ બંધન નથી લાગતા, એવું અહીંયા સમજીતી જાય છે. શાબાશ. અને જે મને ખાલી એક પ્રશ્ન છે, જે ગુણસ્તુ સંગ્રાહિત્યાદ જીવનાર્થમ ભવંતિ, એ પંક્તિમાં મને પ્રશ્ન હતો કે કારણ કે એમાં આપે એવું સમજાયું કે જે વીરની સ્થિતિમાં હોય છે તો એમને વીરની સ્થિતિમાં હોય છે તો એમને જીવન જીવી પણ ના શકે, કારણ કે એવી પ્રબલ એમની એટલો તીવ્ર એમનો વીર છે. પણ જો ગુણગાન કરે તો એ અહીંયા એ ટકી શકે છે. પણ આપણે આગળ એવું નહોતું જોયું કે જે ગુણગાન જે કરે સંન્યાસની અવસ્થામાં તો એ હાનિકારક હોઈ શકે છે. હા, ઠીક છે. તો એ મને સમજણ ના પડી જાય છે કે અહીંયા હાનિકારક હોય તો અહીંયા એવું કેમ કહી રહ્યા છે કે ટકી શકે છે. હા, તો ત્યાં આપણે સ્પેસિફાઈ કર્યું ને કે ભગવાનના ગુણો બંને પ્રકારના છે. એક તો જે જ્ઞાન માર્ગીને સંતોષ આપનારા અથવા જ્ઞાન માર્ગી જે ગુણોનું ચિંતન કરે છે તે, અને એક ભગવાનનો ભક્તિ માર્ગીય ગુણો છે. તો ભક્તો સાથેની જે ભગવાનની લીલા છે કે ભક્તો ઉપર ભગવાનનો જે પ્રકારનો અનુગ્રહ છે એનું ચિંતન છે એને જીવનને ટકાવી રાખે છે. અને જે જ્ઞાન માર્ગીય ભગવાનના ગુણો છે
એનું ચિંતન કરવું એ વિરહી ભક્તના માટે નુકસાનકારક બની શકે છે. સમજાયું. એટલે એને આપણે સરળ ઉદાહરણથી એવી રીતે સમજી શકીએ કે જેમ આપણે મેં તમને ત્યારે ઉદાહરણ આપ્યું હતું કે ઉદ્ધવજીને ભગવાને એવો સંદેશ લઈને મોકલ્યા કે એટલે અચાનક ભગવાન બધા મથુરાના કાર્ય સંપન્ન થયા અને એમને યાદ આવી કે હું ત્યાંથી આવ્યો ત્યારે હું એમને એમ કહીને આવ્યો હતો કે હું તમારી પાસે જરૂર આવીશ. ને એ લોકો મને વિદાય કરતી વખતે એટલા બધા દુઃખી હતા તો એ લોકો મારા વિરહમાં ખૂબ જ દુઃખી હશે તો હું એમને સંદેશો મોકલું. તો ઉદ્ધવજીને લઈને મોકલ્યા અને ત્યાં ભગવાને એમને ઉદ્ધવજી સાથે એવું સંદેશો મોકલાવ્યો કે હું તો બધાની આત્મા છું, તો તમારી જે આત્મા છે એ હું જ છું. તો આત્માથી ક્યારે પણ કોઈને વિયોગ ન હોઈ શકે, એવી રીતે મારો પણ વિયોગ કોઈને હોઈ ન શકે. તો ભગવાન સર્વાત્મા છે. આ જે ભગવાનનો સ્વરૂપનું જ્ઞાન કે આ ભગવાનનો આવો જે ગુણ જો ખરેખર આ સંદેશો ગોપીજનોને માન્ય થઈ જાય, એટલે એ લોકો એક્સેપ્ટ કરી લે, તો પછી ભગવાનનો વિરહ એમને રહી જ ન જાય ને. તો એ લોકો જ્ઞાની થઈ જાય. તો પછી ભક્તિ માર્ગીય ફલની પ્રાપ્તિ પણ એમને ન થાય, પછી તો જ્ઞાન માર્ગીય ફલની પ્રાપ્તિ થાય એમને. તો ઉદ્ધવજીએ કહેતા તો ભલે ભગવાનનો સંદેશો ગોપીજનોને કહી દીધો, પરંતુ ગોપીજનો તો ભક્ત હતા એને કારણે જ્ઞાન માર્ગીય જે ઉપદેશ કે એમની સમાધાન એ એમને સ્વીકાર્ય ન બન્યું. તો દરેક વસ્તુ છે એના અલગ અલગ પહેલું છે. કોઈ અલગ પહેલુંથી જોતો હોય, કોઈ બીજા પહેલુંથી જોતો હોય. જેમાં આપણે ક્યારેક કોઈ શરીરમાં તકલીફ હોય આપણા કોઈ સ્વજનને અને એને ડોક્ટર પાસે લઈને એને જઈએ તો આપણે એકદમ ડેસ્પરેટ થઈ જઈએ, બેચેની થાય, દુઃખી થઈએ. આપણે ડોક્ટરને પણ આપણે બહુ હાથ પગ જોડીને એને કહીએ જલ્દી કરો, કાંઈ બહુ દુઃખી છે, અમને પણ દુઃખી થઈએ છીએ, રડવા લાગે લોકો. હવે આ બધા આ બિહેવિયર છે એ તો બધું ઇમોશનલ લેવલ પર થઈ રહ્યું છે ને. તો ઇમોશનલ આપણા રિએક્શન્સ છે એ અલગ છે, એના રીઝન અલગ છે. અને ડોક્ટર છે એ ઇમોશનલ લેવલ ઉપર કોઈ ટ્રીટમેન્ટ તો આપે નહીં. એ તો એની પાસે જે પણ સાધનો છે તકલીફ થવા એટલે એને નિદાન ડાયગ્નોસિસ કરવા માટેના, એનાથી એને ચેક કરશે કોણ કેટલું રાડો પાડે છે, કેટલું રડે છે, એની સાથે કેટલા જણા આવ્યા છે, એ લોકોના શું રિએક્શન્સ છે. એ બધું ડોક્ટરનો વિષય નથી. ડોક્ટર તો એને બાંધી બૂંદીને ને સ્ટ્રેચર ઉપર મૂકી દેશે, ખાટલા ઉપર પટકી દેશે અને જે રીતે પણ એનું નિદાન કરવા થતું હશે તે રીતે નિદાન કરશે. એ નિદાનમાં એને ઓર વધારે રાડું પાડવી પડતી હશે તો એ પાડશે. તો ડોક્ટરનો એ સબ્જેક્ટ નથી. તો ડોક્ટર જ્યારે આ બધું કરે છે તે વખતે પ્લેનલી જે સિમ્પટમ્સ છે એ કયા રીઝનથી સિમ્પટમ્સ દેખાઈ રહ્યા છે એ રોગનું એ નિદાન કરશે. પછી રડવું ન રડવું કે એ બધો વિષય છે એ પછીનો છે. કરતા રહો તમે તમારી ફુરસતથી બેસીને, જેમને જેટલું રડવું હોય કે જેટલી ચર્ચા કરવી હોય કે કોઈને એમાં કોઈ કારણ સૂચતું હોય કે ભાઈ કર્મનો સિદ્ધાંત કોઈને લાગતો હોય, કોઈને ઈશ્વર લાગતા હોય, કોઈને ગ્રહો લાગતા હોય કે કોઈની બદદુઆઓ હોય, એ જેને જે પણ ફુરસતથી કરવું હોય તે કરતા રહો. એ બધું ડોક્ટરને કન્સિડર કરવાનો વિષય નથી.
અલગ એંગલ છે આ. એમ ભગવાનના પણ અનેક પ્રકારના ગુણો છે અને ભગવાનના યથાર્થ છે એ ગુણો, પણ જેની ભક્તિ માર્ગીય દ્રષ્ટિ છે એના માટે ભગવાન સર્વાત્મા નથી. એના સામે તો ભગવાન એ છે કે જે ગોકુલમાં હતા ને મૂકીને એને મથુરા ચાલ્યા ગયા છે. ભગવાન સર્વાત્મા હોય તો એક આત્મારૂપ ભગવાન ભક્તને કોઈ કામના નથી હોવા દે. સમજાય? હા જાજુ, એટલે અહીંયા આપણે અહીંયા ભક્તિ માર્ગીય ગુણોની વાત કરી રહ્યા છે. એટલે ભક્તિ માર્ગીય જે ગુણોનું જે સ્મરણ કરે છે તો અહીંયા ટકી શકે છે, પણ આગળ જે કોન્ટેક્ટ હતો એ ભક્તિ માર્ગીય ગુણો નહીં, પણ જે જ્ઞાન માર્ગીય જે ભગવાનના ગુણો છે જે સર્વાત્મા તરીકે એ હાનિકારક બને છે. જો કોઈ ભગવાનને સર્વાત્મા તરીકે માનવા લાગે તો એમના જે વિરહ છે એનો નાશ નું કારણ બની શકે. પણ જો ભક્તિ માર્ગીય ગુણોનું જે સ્મરણ કરે, જે ભગવાન ગોકુલમાં જે હતા એ ભગવાનનું જે સ્મરણ કરે તો એ હાનિકારક નથી, એમનું એ સારું છે. જી રાજા. થઈ ગયું આ આવર્તન? હા જજ. સારું, તો ઠીક છે, આજે અહીંયા વિરામ રાખીએ છીએ. તમે નરેશ પ્રણામ ચાર્ય.